જો તમને થ્રિલર અને એક્શન મૂવીઝનો શોખ હોય તો આ વિડીયો બિલકુલ મિસ ના કરતા. એક એવી મૂવી જેનો ક્લાઇમેક્સ આખો ઇતિહાસ બદલી નાખે છે. આજે હું વાત કરી રહ્યો છું ક્વિન્ટન ટેરેન્ટિનોની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મોમાંની એક ઇનગ્લોરિયસ બાસ્ટર્સની. આ મૂવી 2009માં રિલીઝ થઈ હતી. આની વાર્તા સેટ છે વર્લ્ડ વોર II ના સમયના ફ્રાન્સમાં. આ મૂવીમાં બે પેરેલલ વાર્તાઓ ચાલે છે. એક બાજુ બ્રેડ પિટની લીડરશિપમાં અમેરિકન યહૂદી સૈનિકોનું એક ગ્રુપ છે જેમને બાસ્ટર્સ કહેવાય છે. એમનું કામ બહુ સિમ્પલ છે, નાઝી સૈનિકોને ગોતી ગોતીને ખતમ કરવા. બીજી બાજુ છે શોસેના, જેના આખા પરિવારને એક ક્રૂર નાઝી ઓફિસર હેન્સ લાન્ડાએ મારી નાખ્યો હતો. હવે પોતાના થિયેટર્સમાં નાઝી લીડર્સથી બદલો લેવાનો એક ધાંસુ પ્લાન બનાવે છે. આ મૂવીની અસલી તાકાત છે એનું ટેન્શન, ડાયલોગ્સ અને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. ખાસ કરીને આ મૂવીનો જે વિલન છે હેન્સ લાન્ડા, ક્રિસ્ટોફ વોલ્સે આ રોલમાં એવો જીવ રેડ્યો છે જે જોઈને તમારું મગજ હલી જશે. અને એને આ રોલ માટે ઓસ્કર પણ મળ્યો છે. પહેલા સીનથી લઈને એન્ડ સુધી આ મૂવી તમને સીટ પરથી હલવા નહીં દે. IMDb પર આનું રેટિંગ 8.4 છે. તો અત્યાર સુધી આ મૂવી તમે મિસ કરી હોય તો અત્યારે જ જઈને Amazon પ્રાઇમ વિડીયો અથવા નેટફ્લિક્સ પર આ મૂવી તમે હિન્દીમાં જોઈ શકો છો. અને આવા જ રેકમેન્ડેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.